કવિતાનું શીર્ષક છે ડોસલા. ગામડાઓમાં વૃદ્ધો માટે વપરાતો શબ્દ કે ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10, એને આખા ભવની વાતું કરતા રહેતા ખેંચતા રહેતા આયખાનો ઈ કસ. બગલાઓની પાંખ જેવી તો ચોરણી, ઉપર કેડિયું, માથે પાઘડી કાં તો ટોપી. ભર ચોમાસે ટહુકી ઉઠે સીમ ઈ ટાણે, ભાભલાઓને સાંભળી જાતી પોતપોતાની ગોપી. એને વીતેલ કાળને જરા ખોતરી, એમાં ડોકિયા કરીને બોખલું હસીને તાણતા રહેતા એકબીજાની નસ. ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10, ગોઠણે ટાઈટ પન્યું બાંધીને, ગોઠણે ટાઈટ પન્યું બાંધીને બેસવાની ઈ જોઈને સ્ટાઇલ. ઢળતા સૂરજ નહીં થાતું કે હાલને જરાક ઉતરી હેઠો, બેક ઘડી તો બેક ઘડી પણ ભાભલાઓને મળતો આવું. વાયરાને પણ એમ થાતું કે ડાયરામાં હું થાય છે વાતું, કાન કરીને સરવા ઘડીક હાલને હું સાંભળતો આવું. કે હોયના છેલ્લી સાંજ, હોયના છેલ્લી સાંજ ઈ રીતે ઉજવી લેતા, ખીજવી લેતા, ગટગટાવીને રોજ પી લેતા, જિંદગી નામે રસ. ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10. શહેરથી આવેલ 5 મોબાઈલ, શહેરથી આવેલ 5 મોબાઈલ આંખ ફાડીને રહી ગયા જોતા, એ તડાકે તાળીયું દેતા ડોસલા સાલાવ આટલો બધો કેમનો કાઢે ટેમ. આપણા વગર કોઈ જીવી શકતું જ નથી એમ માનતા હોય ઈ ભલભલાના અહીં આવીને ફટફૂટી જાય વેમ. એ પોતીકી મોજ મૂકીને, એ પોતીકી મોજ મૂકીને રીલની ગુલામ થઈ જાતી આ પેઢીઓને પણ હાવ મોઢા મોઢ કહી દેતા કે બહુ થયું ભાઈ બસ. ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10, એને આખા ભવની વાતું કરતા રહેતા ખેંચતા રહેતા આયખાનો ઈ કસ. ગામને પાદર વડલા હેઠળ ડોસલા બેસે 10.